મેં આજે એક મૂવી જોવા ગયો હતો. એનું નામ છે તેરે ઇશ્ક મેં. હવે મેં મૂવી જોવા ગયો, એમાં મેં એટલું ઓબ્ઝર્વ કર્યું, જ્યારે છોકરો પ્રેસિડેન્ટ છે, ઓકે, યુનિવર્સિટીનો પ્રેસિડેન્ટ છે, ત્યારે કોઈ છોકરી પીએચડી કરતી હોય સાયકોલોજીમાં, તો ત્યારે છે ને એ એની ડિગ્રી લેવા માટે છોકરાનો યુઝ કરે છે. ઠીક છે, હવે છોકરાનો યુઝ કરે છે એનો વાંધો નહીં, પણ જે છોકરાને પ્રેમમાં પાડે છે, પછી એને કંઈક પ્રેમ થતો હોય છે અને પછી એ બીજા જોડે જતી રહે છે, પછી એ લોકો મળે છે, વાતો કરે છે, પછી એના પપ્પા છોકરીના પપ્પાને પૂછે છે છોકરાને કે તું શું બન્યો, અને પછી એના પપ્પાએ કંઈક વેલ્યુ વગરનો કરીને છે ને એને બહાર મોકલ્યો કે જા પહેલાં મારા ઘરમાં જે બોર્ડ મારેલું છે ને એ જોઈએ શું છે એમ. તો એના પછી એ છોકરો જોવા ગયો તો આઈએએસ, તો છોકરાએ કીધું મેં પણ બની જઈશ. છોકરો છોકરી માટે ગમે તે કરે છે અને આઈએએસની એક્ઝામ ફર્સ્ટ જે આવે છે એ પાસ કરે છે. હવે એનો વાંધો નહીં, પણ જ્યારે છોકરીને આ ખબર પડે છે કે આઈએએસ પાસ થઈ ગયું છે, બટ ત્યારે છે ને એ છોકરીનું લગ્ન થતું હોય છે અને છોકરીને સિરિયસલી પ્રેમ નહીં થતો. બટ પછી છોકરાએ જ્યારે એનું ઘર સળગાવી દીધું ને, ત્યારે એ છોકરાના પપ્પાએ, મતલબ જે હિરોઈન છે ને એના પપ્પાને માફી માંગવા માટે છોકરાના પપ્પા બધાને પગે પડી પડીને માફી માંગતા હતા. આ વસ્તુ મતલબ બાપને કેટલો પ્રેમ છે છોકરા માટે એ અહીંયા દેખાઈ રહ્યું છે. તો એ બહુ સારી વસ્તુ કહેવાય ગાઈસ. અને તમે સ્પેશિયલી બાપ દીકરાનો પ્રેમ જોવો હોય ને તો આ મૂવી જોવા સ્પેશિયલી જજો. આ મારા તરફથી તમને કહું છું. જો રિલેશન વસ્તુ અલગ છે, બટ આ જે છોકરો અને પપ્પા એ બેની જોડી કેવી છે, શું છે, એ અંદર બહુ સારી રીતે વસ્તુ બતાવી છે. એક આ તેરે જે મૂવી છે એ, અને પ્લસ એનિમલમાં બી પપ્પા માટે છોકરો કંઈ પણ કરી દે છે. હવે આ તેરે ઇશ્ક મેં જે મૂવી છે, ઓકે, એમાં છોકરાએ છે ને એના પપ્પા માટે ફાઇટર પ્લેન, જે એનું ફૂલ સ્પીડમાં જે ભાગતું હોય છે, એના પપ્પાની છેલ્લી ઈચ્છા હતી તો છોકરાએ પૂરી કરી હતી. એટલે ગાઈસ તમે એકવાર આ મૂવી પોતાના પપ્પા માટે જોવા જજો, ઓકે.